કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી નીચોલી નજીક વરસાદ અને લેન્ડસ્લાઇડને કારણે ફસાઈ ગયા હતા. કેદારનાથમાં વરસાદ અને લેન્ડસ્લાઇડમાં ફસાયેલ ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ યાત્રી સહી સલામત નીચે આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી હતી. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા 2 દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ કારણે એનડીઆરએફની 12 ટીમો અને એસડીઆરએફની 60 ટીમો તૈનાત કરવામાં આવી છે. કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ નીચોલી અને ભીમલીમાં પગપાળા માર્ગ પર ફસાયેલા 2000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે ચિનુક અને MI-17 હેલિકોપ્ટર સહિત 7 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. જો કે હજુ 3000 યાત્રીઓ ફસાયેલા છે. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે હરિદ્વાર, દેહરાદૂન, તેહરી, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. કેદારનાથ બાદ શુક્રવારે સવારે સોનપ્રયાગમાં પણ ભૂસ્ખલન થયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.